જયરાજને ક્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે? એ હવે ડિસિઝન લઈશું. સર, આ પહેલી વાર જ્યારે જયરાજ આહીને બોલાવવામાં આવ્યા એ પછી અને બીજી વાર, તો પહેલી વારમાં એમાં કયા પુરાવા ઓછા પડ્યા ને બીજી વાર બોલાવવામાં આવી ગયા? જો તપાસ એક સતત ચાલતી પ્રક્રિયા છે. પહેલા ક્યારે પુરાવા મળે અને પછી ક્યારે પુરાવા મળે એ પ્રશ્ન જ સ્થાને છે. સતત ચાલતી પ્રક્રિયામાં જ્યારે ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસરને લાગે કે પૂરતા પુરાવાઓ છે ત્યારે ડેફિનેટલી કાર્ય કરશે. હવે આ તપાસ પૂર્ણ થશે કે પછી આગળ ચાલશે? હવે જુઓ જ સર, મહત્વનો પુરાવો ટેકનિકલ સોર્સ છે કે પછી આ આરોપી પકડાય એના પછી? મને એવું લાગે છે કે લગભગ મેં બધું આપી દીધું છે. તમે એકવાર જ્યારે પ્રેસ નોટ વાંચશો તો ઘણા બધા પ્રશ્નોના ઉત્તર તમને મળી શકશે. અચ્છા સાહેબ, આમાં માયાભાઈ આહિરનો કોઈ રોલ છે કે નહીં હુમલો કરાવવા પાછળ? કોઈ એ પ્રકારનો રોલ હજી સુધી બાકીના જે પુરાવામાં પ્રાપ્ત થયા છે એમાં આ પ્રકારના રોલની કોઈની ચર્ચા નથી. તમે કોઈના પણ નામ પૂછી શકો છો, પણ જે અત્યારે હાલમાં આરોપીઓ જે પકડાયા છે એ લોકોનો રોલ છે. તો મિત્રો, આપણે વિડીયોમાં જોયું કે એસઆઈટી સમક્ષ પૂછપરછ માટે બોલાવેલા જયરાજ આહિરની ધરપકડ બાદ ભાવનગર જિલ્લાના રેન્જ આઈજીએ આ વિષય પર શું કહ્યું. તો મિત્રો, માહિતી સારી લાગી હોય અને વિડીયો ગમ્યો તો લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ વાયરલ 1 ને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.